નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે અને હું છું સુદાન ગઢવી. આજે શુક્રવાર એટલે સ્વાભાવિક છે કે ધર્મ અને સંસ્કૃતિ નો પ્રચાર કરવા અને એને બચાવવા માટે આપણે શંખનાદ કરીએ છીએ. આજનો શંખ છે એ વાગે છે સોમથી ગુરુ સુધી. બરોબર છે કે આપણે આપણા વિવિધ પ્રશ્નો હોય, વિવિધ મુદ્દા હોય, એને લઈને આપણે કરીએ છીએ. પણ શુક્રવાર સામાન્ય રીતે ક્યારેક મોટા ઇસ્યુ આવી જાય ત્યારે આપણે ધર્મ અને સંસ્કૃતિ ઉપર નથી કરી શકતા. એટલે આજે મહાકુંભ પર શંખનાદ છે મિત્રો. ભારતની ભૂમિ તપસ્વીઓની ધરતી છે. દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ કરતા ભારતીય સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ છે. થોડું ઘણું અવાજમાં ઉધરસ અને આ ઠંડીની મોસમ પાછી આવી છે એટલે થોડું ઘણું એવું તકલીફ આવે તો માફ કરજો. અચ્છા, ચાની ચુસ્કી? હું ચા પીતો નથી પણ નહીં, પણ તમારો અવાજ મને અહીંયા આવી ગયો કે ઈસુદાનભાઈ ચા પીવું છે ગરમા ગરમ. તમારા બધાનો પ્રેમ, તમારા બધાની લાગણી, તમારા બધાના આશીર્વાદ છે ને તો ઈસુદાનભાઈ છે. આપણે કાંઈ નથી, નિમિત્ત છીએ. તમારા બધાના પ્રેમ અને લાગણીથી ડબલ રોલ કરીને પણ તમારી વચ્ચે રહેવાનો મને આનંદ આવે છે. તો દુનિયાના કોઈ પણ છેડે તમે જશો પણ ભારતીય સંસ્કૃતિ જેવી મહાન સંસ્કૃતિના દર્શન નહીં થાય. ભારતીય સંસ્કૃતિ માટે દરેક ભારતીય ગૌરવ લેવા જેવું છે. આપણો જન્મ આ ભૂમિ પર થયો છે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ પણ જન્મ લઈ ચૂક્યા છે. ભારતની આજ ભૂમિ પર વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો એટલે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય પવિત્ર સ્નાન દ્વારા આત્મશુદ્ધિની તક પૂરી પાડવાનો છે. કુંભની શરૂઆત મકર સંક્રાંતિથી થાય છે જે મહાશિવરાત્રિએ પૂર્ણ થાય છે. પ્રયાગરાજમાં આસ્થાના મહાકુંભમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. 45 દિવસ ચાલનારા મેળામાં માત્ર ભારતના નહીં, વિશ્વના ખૂણે ખૂણાથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ હાજરી આપી છે. 13 જાન્યુઆરીથી મહાકુંભનો પ્રારંભ થયો છે જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્રિવેણીમાં ડૂબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે. 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે. અત્યારની પેઢી ખૂબ ગર્વ અનુભવી રહી છે કે તેમને આ મહાકુંભમાં સ્નાન કરી ધન્ય થવાનો મોકો મળ્યો છે. કારણ કે હવે પછીનો મહાકુંભનો અવસર 144 વર્ષ બાદ વર્ષ 2169માં યોજાશે. જે અત્યારે જે ખોડિયામાં આપણે છીએ એની કોઈ જીવિત નહીં હોય. બટ નેચરલ છે, ઈશ્વરનો નિયમ છે. આવ્યા એને બધાને જવાનો છે. તો હવે 2169માં તો કોને ખબર છે. દર 12 વર્ષે યોજાતો કુંભ મેળો હરિદ્વારમાં ગંગા કિનારે, નાસિકમાં ગોદાવરી, ઉજ્જૈનમાં શિપ્રા અને પ્રયાગરાજમાં ત્રિવેણીમાં યોજાય છે. આ તમામની વચ્ચે પ્રયાગરાજમાં યોજાઈ રહેલા આ વખતના મહાકુંભનું સવિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જ્યારે ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે. પ્રયાગરાજનું કુંભ મહાકુંભ ખરેખર બધા કુંભ મેળાઓમાં સૌથી વધુ મહત્વ ધરાવે છે. કુંભનો અર્થ કળશ છે અને જ્યોતિષ શાસ્ત્રમાં આ કુંભ રાશિનું પણ પ્રતીક છે. મહાકુંભની પૌરાણિક માન્યતા સમુદ્ર મંથન સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથનમાંથી મળેલા રત્નોને એકબીજામાં વહેંચવાનું નક્કી કર્યું હતું. આ સમય દરમિયાન સૌથી મૂલ્યવાન અમૃત મળી આવ્યું હતું અને તેને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું. દાનવોથી બચાવવા માટે ભગવાન વિષ્ણુએ તેમના વાહન ગરુડને અમૃતનો ઘડો આપ્યો, પરંતુ દાનવોએ તેને છીનવી લેવાનો પ્રયાસ કર્યો. ત્યારે ગડામાંથી અમૃતના ટીપા છલકાયા અને પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં પડ્યા. આ પૌરાણિક માન્યતા છે. એટલા માટે તેનું આયોજન આ 4 સ્થળોએ કરવામાં આવે છે. મહાકુંભના ઇતિહાસ વિશે બહુ માહિતી નથી, પરંતુ કેટલાક ગ્રંથોમાં કુંભ મેળો 850 વર્ષથી વધુ જૂનો હોવાની માહિતી આપવામાં આવી છે.
આદિ શંકરાચાર્ય મહાકુંભની શરૂઆત કરી હતી તો કેટલીક કથાઓમાં ઉલ્લેખ છે કે મહાકુંભ મેળાનું આયોજન સમુદ્ર મંથન બાદ થતું આવે છે. તો કેટલાક ઇતિહાસકારો જણાવે છે કે તેની શરૂઆત ગુપ્ત કાળના શાસન દરમિયાન થઈ હતી. જોકે તેના પુરાવા સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળથી પણ મળે છે. આ પછી શંકરાચાર્ય અને તેમના શિષ્યોએ સંગમ કિનારે સંન્યાસી અખાડાઓ માટે શાહી સ્નાનની વ્યવસ્થા કરી હતી. એક પૌરાણિક માન્યતા એવી પણ છે કે પૃથ્વી પર મહાકુંભ દરમિયાન સ્વર્ગના દરવાજા ખુલી જાય છે અને દેવતાઓ પણ પૃથ્વી પર આવીને પવિત્ર સંગમમાં સ્નાન કરે છે. શિવ પુરાણ અનુસાર માધ્ય પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ, દેવી પાર્વતી અને કૈલાસના અન્ય નિવાસીઓ વેશ ધારણ કરીને કુંભમાં આવે છે. જ્યોતિષીઓ કહે છે કે આ સમયે સૂર્ય, શનિ, ચંદ્ર અને ગુરુની સ્થિતિ સાગર મંથન સમય જેવી હતી તેવી જ બની છે. આનાથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વધે છે અને માનવ શરીર પર સકારાત્મક અસર પડે છે. તેથી મહાકુંભ મેળો આધ્યાત્મિક તેમજ ભૌતિક દૃષ્ટિકોણથી ફાયદાકારક છે. કુંભ મેળામાં આપેલી માહિતી મુજબ કુંભ મેળાના 4 પ્રકાર છે, જેમાં કુંભ, અર્ધકુંભ, પૂર્ણ કુંભ અને મહાકુંભનો સમાવેશ થાય છે. કુંભ મેળો દર 3 વર્ષે વારાફરતી હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક અને પ્રયાગરાજમાં નદીઓના કિનારે યોજાય છે. અર્ધકુંભ મેળો દર 6 વર્ષે હરિદ્વાર અને પ્રયાગરાજમાં યોજાય છે. પૂર્ણ કુંભ મેળો દર 12 વર્ષે 4 પવિત્ર સ્થળોએ હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજમાં યોજાય છે, જેમાં લાખો ભક્તો અને યાત્રાળુઓ આવે છે. જ્યારે મહાકુંભ મેળો 144 વર્ષે એકવાર પ્રયાગરાજમાં ઉજવવામાં આવે છે. પ્રયાગરાજમાં યોજાતો મહાકુંભ મેળો વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અહીં 3 પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે. સરસ્વતી નદી આજે લુપ્ત થઈ ગઈ હોવા છતાં તે હજુ પણ સપાટી પર વહે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ આ 3 નદીઓમાં સંગમ પર શાહી સ્નાન કરે છે તેને મોક્ષ મળે છે. અહીં મેળા દરમિયાન આધ્યાત્મિકતા, જ્ઞાનની સાથે સાંસ્કૃતિક અને સામાજિક સંવાદિતાનું પણ આદાન પ્રદાન થાય છે. પ્રયાગરાજમાં કાર્યક્રમ દરમિયાન સંતો, ઋષિઓ અને યોગીઓના ધ્યાન અને સાધના માટે ખાસ સમય હોય છે. જ્યારે 12 પૂર્ણ કુંભ પૂરા થાય ત્યારે મહાકુંભનું આયોજન થાય છે. આ મહાકુંભને 12 વર્ષે થતો કુંભ પ્રયાગરાજમાં જ યોજાય છે. તેથી 144 વર્ષ એટલે કે 12 ગુણ્યા 12 વર્ષ પછી મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ અર્ધકુંભ વર્ષ 2019માં અને પૂર્ણ કુંભ મેળો વર્ષ 2013માં યોજાયો હતો. આ મહાકુંભમાં પણ 10 થી 12 કરોડ લોકો ફક્ત સંગમમાં જ સ્નાન કરશે. હકીકતમાં ગુરુ ગ્રહ અને સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં લગભગ 12 વર્ષ લાગે છે. તેથી દર 12 વર્ષે કુંભ મેળાનું સ્થાન નક્કી કરવામાં આ ગ્રહની ખાસ ભૂમિકા છે. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે ગ્રહોની સ્થિતિ અને તેમની રાશિમાં ફેરફારને કારણે નદીઓ પણ દર 12 વર્ષે પોતાના કાયાકલ્પ કરે છે, જેના કારણે તેમનું પાણી અમૃત જેવું બની જાય છે. તેથી કુંભ 12 વર્ષના અંતરાલ પર અલગ અલગ સ્થળોએ ઉજવવામાં આવે છે. કુંભ મેળાનું એક ચક્ર છે, જેમાં તે હરિદ્વારના કુંભ મેળાથી શરૂ થાય છે અને કુંભ દર 3 વર્ષે યોજવામાં આવે છે, જે વારા પરથી અલગ અલગ 4 જગ્યાએ યોજાય છે, જેમાં હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક. જ્યારે નાસિકમાં કુંભ મેળાનું આયોજન થાય છે ત્યારે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં. આને સિંહસ્થ કહેવાય છે. ગ્રહોની આ સ્થિતિ 12 વર્ષે એકવાર થાય છે. કોઈ ચોક્કસ સ્થળે કુંભ મેળાનું વિશેષ મહત્વ હોય છે. ઉદાહરણ તરીકે હરિદ્વારમાં હરકી પોરી ઘાટ ધાર્મિક રીતે ઊંચો દરજ્જો ધરાવતો હોવાથી અહીં યોજાતો કુંભ ધાર્મિક દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેવી જ રીતે પ્રયાગરાજ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ત્રિવેણી સંગમનું સ્થળ છે. આ બંને ધાર્મિક સ્થળોએ દર 6 વર્ષે અર્ધકુંભનું પણ આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત આ સ્થળોએ માધ્યમ મેળો, ગંગા દશેરા અને અન્ય સ્નાન મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. તો મિત્રો, આજે ધર્મ અને સંસ્કૃતિ મામલે આજે આપણે ચર્ચા કરવાના છીએ, એમાં કુંભ મેળા ઉપર ચર્ચા કરવી છે. અને સ્વાભાવિક છે કે મોક્ષ એટલે શું? જ્યારે તમારો ચિત્ત સંપૂર્ણ નિર્મળ, નિયંત્રિત અને શુદ્ધ થઈ જાય ત્યારે કોઈ પણ ઈચ્છાઓ તમારી બાકી નથી રહેતી. ત્યાર પછી તમારો જો દેહ છૂટે છે એ ક્યારે જન્મ નથી લેતો, એને મોક્ષ કહે છે. મોક્ષ ઘણા લોકો એમ કહે છે કે મૃત્યુ પછી. મોક્ષ મૃત્યુ પછી નહીં, મોક્ષ જીવતા જીવતે મળી જાય છે. જ્યાં તમારી ઈચ્છા છે એનો મતલબ કે હજી કંઈક ઘટે છે. આપણે કહેવત છે ને કે આમ તો બધું છે પણ કે એટલે આપણે એમ હજી આને કંઈક ઘટે છે અને પૂરું જ નથી થતું પાછું.
સાયકલ હોય ને તો કે હવે બાઇક લેવી છે, બાઇક હોય એટલે કે કાર લેવી છે, કાર હોય તો પછી કે હવે મર્સિડીઝ લેવી છે, હવે કોઈ રોલ્સ રોય લેવી છે, પછી કે હવે આપણે ચોપર લેવો છે, ચાર્ટર લેવું છે. જિંદગી એવી ગોળ છે અને ઈશ્વરે એટલી માયા આપી છે માયા ઝાડમાં કે મનુષ્ય કોઈ સુખી નથી. ત્યારે આવા આધ્યાત્મિક મેળાઓમાં જે જાય છે, હમણાં એર હોસ્ટેસ બેન હતા અમદાવાદના, એ ત્યાં ગયા અને એને એમ થયું કે હવે સાધ્વી બની જવું છે. જો કે એવું જરૂરી નથી કે સાધ્વી બનો અથવા તો સાધુ સંતો બનો તો જ તમે મોક્ષ પ્રાપ્ત કરી શકો. સંસારમાં રહીને પણ સંસાર આ કલયુગ છે, આમાં તમારે એટલી તપસ્યાઓ કરવી નથી પડી રહી. એટલે આ બધી બાબતો છે કે જેના ઉપર આપણે આજે સવિશેષ ભાર મૂક્યો છે. આ કુંભ મેળામાં જે કુંભ મહાકુંભ કોને કહેવાય, કેટલા વર્ષ પછી, ઘણા લોકો કન્ફ્યુઝમાં હતા 12 વર્ષે, 3 વર્ષે, 144 વર્ષ, આ કેમ? ત્યારે જ્યારે કુંભ છે એ પૂર્ણ કુંભ અને 12 પૂર્ણ કુંભ થાય એટલે કે 12 ગુણ્યા 12 એટલે 144 વર્ષ. એટલા માટે હવે જે પાછું આવશે ત્યારે આપણામાંથી કોઈએ હશું કદાચ, પણ એ બીજા ખોડિયામાં હશું, કારણ કે એટલું તો આપણે યાર અવસ્થા હોય જ નહીં ને, બધાએ પોતપોતાની ગતિએ નીકળી ગયા છે. એટલે આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. મિત્રો, ચર્ચા કરીએ પહેલા સવાલ લઈ લો, ફટાફટ વોટ્સઅપ ખોલો. પ્રયાગરાજ પછી 2027નો કુંભ મેળો કયા સ્થળે યોજાશે? એ વારાણસી, બી હરિદ્વાર, સી નાસિક, ડી ઉજ્જૈન. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું. મિત્રો, ફટાફટ તમારો જવાબ મોકલો. 10 દર્શકો સિલેક્ટ કરીશું જેને ટીવીમાં નામ પણ બતાવીશું અને હું પણ એના નામ બોલીશ, એટલે જેથી કરીને તમે સારા વ્યક્તિઓ જવાબ આપીને પણ કેમ કોણ બનેગા કરોડપતિમાં આવે નામ તમારું, એવી રીતે અહીંયા આવી જશે. એટલે ફટાફટ વોટ્સઅપ કરો અને છેલ્લે સુધી પ્રોગ્રામ જોજો એટલે છેલ્લે તમારું નામ આવશે. તો આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે અને ચર્ચા કરવા માટે કેટલા મહાનુભાવ? 2 મહાનુભાવ અત્યારે જોડાઈ ચૂક્યા છે, ત્રીજા હમણાં થોડા જ ક્ષણોમાં જોડાશે અને ફોન લાઈન પણ આપણે ખુલ્લી રાખીશું. સોની ભટ્ટ આપણી સાથે છે, ફિલ્મ અભિનેત્રી છે, અને જીવણભાઈ ભગત કથાકાર છે, એ ઓનલાઈનથી જોડાયા છે અને થોડી જ ક્ષણોમાં હજી આપણી સાથે બીજા મહાનુભાવો પણ જોડાશે. જીવણભાઈ અને સોનીબેન બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત જીવણભાઈ આપણાથી કરીશ. કુંભ મેળા, મહાકુંભ મેળાનો સવિશેષ મહત્વ, કરોડો લોકો ત્યાં સ્નાનની ડૂબકી લગાડી પોતે ગયા અને પોતાની જાતને ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી માની કે આટલા વર્ષ બાદ, 144 વર્ષ બાદ મહાકુંભ યોજાય છે. એટલે આજે જ્યારે શુક્રવારનો દિવસ હોય છે એટલે આપણે ધર્મ અને સંસ્કૃતિનો દિવસ છે સખણાદમાં. તો આના વિશે આપ પ્રકાશ પાડજો જીવનભાઈ. તમારો અવાજ મને લાગે મ્યુટ લાગે છે જીવનભાઈ, ત્યાંથી ઓડિયો મ્યુટ છે. આવે છે જીવનભાઈનો જરા ટેકનિકલ તમે એડજસ્ટ કરો ત્યાં સુધી. સોનીજી તમારી પાસે આવવા માંગીશ કે કરોડો લોકોએ શાહી સ્નાન કર્યું અને એક મહત્વ છે કુંભ મેળાનો 144 વર્ષ બાદ, અને આ ભારતમાં દેશ વિદેશથી આવ્યા છે, ગોરિયાઓ પણ ઘણા આવ્યા. તો જી એના વિશે આપ પ્રકાશ પાડો. ખૂબ ખૂબ આભાર જીએસ ટીવીમાં મને બોલાવ્યા બદલ. ઈસુદાનભાઈ, આપણે તો ઘણા જૂના મિત્રો છીએ. કુંભ વિશે તો એટલું જ કહીશ કે 144 વર્ષ પછી આવનારો આ મહાકુંભ એટલો બધો પવિત્ર મનાય છે કે લોકો તો બસ દોડી જ ગયા છે કે મહાકુંભમાં, ત્રિવેણી સંગમમાં નહાવું છે અને જવું જ જોઈએ. આપણા સનાતનની આસ્થા રહી છે. દર 12 વર્ષે કુંભ આવે અને અલગ અલગ જગ્યાએ, એટલે કે પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વાર, અને એવા 12 ગુણ્યા 12 તમે કીધું એમ, એટલે 144 વર્ષે
જ્યારે સૂર્ય અને જે ગુરુ બૃહસ્પતિ એ રાશિ બદલે ત્યારે પ્રયાગરાજમાં આપણે મહાકુંભનું આયોજન કરીએ છીએ. હું તો એટલું જ કહીશ કે જે અત્યારે ધસમસતો પ્રવાહ ચાલી રહ્યો છે અને લોકો જે એન્જોય કરી રહ્યા છે, જે એક ધાર્મિક આધ્યાત્મિક માહોલ જે ચાલી રહ્યો છે એ દેશ માટે ઘણો જરૂરી છે અને આખરે તો આપણે એ જ રસ્તે જવાનું છે. બિલકુલ. તો ભગવાનનું નામ તો પહેલા. અને મને બહુ નાની એજના લોકો અત્યારે દોડી રહ્યા છે અને કુંભ નાવા જઈ રહ્યા છે. આખું સોશિયલ મીડિયા અત્યારે કુંભથી ભરાઈ ગયું છે. તો મને બહુ ખુશી થાય છે કે આપણું જે યુથ છે એ સારા ધાર્મિક કાર્યો તરફ, આધ્યાત્મ તરફ વળી રહ્યું છે. બિલકુલ. તો જીવણ ભગત શ્રી, આપ પણ મને લાગે છે ટેકનિકલ ખામી દૂર થઈ હોય, જી આપ પણ પ્રકાશ પાડો. જી બાપ, જીએસટીવી ના માધ્યમથી સૌ દર્શકોને મારા સાધુવાદ છે. અહીં આ કુંભ મેળામાં કુંભ સ્નાન કરી રહ્યા છે સૌ. એમાં સંતો, ભક્તો, અન્ય દેશ વિદેશથી લોકો જે આવે છે અને કુંભ મેળો એક આપણા આસ્થાનું પ્રતીક છે, સાધનાનો મેળો છે, યોગનો મેળો છે, તપનો મેળો છે. એ મેળામાં સૌ લોકો સ્નાન કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે, સાધુવાદ છે. સાથોસાથ ઈશુદાનભાઈ, આ પ્રણાલિકા આપણી પરંપરા જે વહી આવે છે એમાંના કઈક મેળાઓમાં અલગ અલગ બધાને ભાવ હોય છે અને અલગ અલગ ભાવથી બધાના લગભગ તો એમ સમજો કે મેળાના વર્ગીકરણ કરવામાં આવ્યા છે. જેમ કે સમજો તરણેતરનો મેળો, તો એ ભાતીગળ મેળો કહેવાય છે, જેની અંદર પશુઓને લઈ, ગાયો ભેંસો હોય એને પ્રાધાન્ય આપી, કૃષિને પ્રાધાન્ય આપી અને એ મેળામાં આનંદ કરતા હોય છે બધા. અમુક મેળા હોય છે જે સાતમ આઠમના આપણા જે હોય છે એ લોકો માટે, બધા માટે હોય છે અને ત્યાં સાધુ સંતો બહુ ઓછા જોવા મળે છે. પણ જ્યારે ગિરનારનો મેળો હોય અને આ કુંભ મેળો હોય તેવા સાધુ સંતોનો તપ, યોગ, સાધના, એને દીક્ષાઓ લેવાતો આ મેળો અને ભવ્ય અને બહુ દિવ્ય હોય છે. બિલકુલ ભવ્ય અને દિવ્ય હોય છે. જીવન વખતજી, જે રીતે સાધુઓ ઉમટ્યા છે, જી, ગિરનારમાં તપસ્વીઓ હોય, હિમાલયમાં તપસ્વીઓ હોય, એ લોકો પણ વિચાર કરી રહ્યા હોય છે કે ચાલો હવે આટલા વર્ષ બાદ આવ્યું છે તો એવા પવિત્ર વ્યક્તિઓ અથવા તો દેવતા જેવા પુરુષો, અને એવું કહેવાય છે કે દેવતાઓ પણ સ્વર્ગથી અહીંયા સ્નાન કરવા પધારતા હોય છે. સંતો, મહંતો, કારણ કે સંતોની વ્યાખ્યા તો અલગ અલગ પ્રકારની છે. સંતોમાં પણ સંપ્રદાયો, પણ નાથ સંપ્રદાય હોય કે અલગ અલગ સંપ્રદાયો હોય છે. તો હજારો એવા યુગ પુરુષ જેવા મહાન આત્માઓ પણ અહીંયા પધારી રહ્યા છે. જી જી, શું કહેશો? જે ઋષિ પરંપરાનો આ મેળો છે, આ મેળો ઋષિઓથી આપણે વાત કરી જેમ એમાં નારદ પુરાણમાં પણ એના ઉલ્લેખો મળે છે. અને માગે મેષ ગતે જીવે મકરે શુભાગ્રો અમાવસ્યા તદા યોગ કુંભાષ્ટ્ય તો નિર્તક. કે જ્યારે જ્યારે કુંભ સ્નાનમાં લોકો સ્નાન કરી રહ્યા છે ત્યારે શાહી સ્નાન એવો શબ્દ વાપરવામાં આવે છે, પણ આ એક સમજો ઉચ્ચોત્તર સ્નાન કહી શકાય, એને સર્વથી ઉચ્ચ સ્નાન કહી શકાય. કે કુંભ સ્નાન જે કર્યું એટલે ગંગા, માં યમુના અને સરસ્વતીના આ પ્રવાહથી જ્યારે અમૃતમય જળથી સ્નાન કરે લોકો. પણ ઈશુદાનભાઈ માફ કરજો, આ તમારા જીએસટીવી ના માધ્યમથી મારે લોકોને કહેવું છે કે નાના નાના દીકરાઓને, બાળકોને લઈ અને જવાનો આ મેળો નથી. ત્યાં જઈ અવ્યવસ્થા ઉભી થાય, નાના બાળકોને તમે ક્યાં રાખી શકો, કેવી રીતે રાખી શકો? અને આ મેળો છે ને ઈશુદાનભાઈ, એ એક આધ્યાત્મિક મેળો છે, આ એડવર્ટાઈઝ નો મેળો નથી. બરોબર છે.
પ્રયાગ છે એ યાત્રામાં પ્રયાગ છે એ પ્રવાસ નથી. બરાબર છે. લોકો ભલે જાય પણ આધ્યાત્મિક માણસો હોય એ બધું જાય તો વધુ આનંદ આવે. કારણ કે વરાજાન મારે ઓળખતા ન હોય તો વરાજાની જાનમાં કેવી મજા આવે. હા, સાચી વાત છે. જે જે આધ્યાત્મિક માણસો હોય, ભજનાનંદી માણસો હોય, સંતો મહંતો હોય એ મેળાનો વધુ આનંદ લઈ શકે છે. હા, બરોબર છે. એ વાત તમારી બહુ સાચી છે કે ભાઈ સંતો મહંતો ઋષિ મુનિઓ અને થોડી ઘણી તો ભાગદોડ આધ્યાત્મિક મચી માણસો. અને ઘણા લોકોએ ના મૃત્યુ પણ થયા છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે ને મુક્તિ આપે એવી આપણે પ્રાર્થના પણ કરીએ. અને લોકો ખૂબ જઈ રહ્યા છે. પણ એક વાત એ પણ છે કે સોનીબેન, શું લોકો જઈ રહ્યા છે તો એ પહેલા લોકો, કારણ કે સ્વાભાવિક છે કે આપણે અત્યારે શાસ્ત્રો વાંચતા નથી, લગભગ શાસ્ત્રો કોઈ જાણતા નથી અથવા તો વાંચતા નથી. મહાકુંભ મેળો એટલે કે એક ગાડરિયા પ્રવાહની જેમ પણ ચાલી નીકળ્યું છે. Actually. તો લોકોને ખબર હશે કે ભાઈ મહાકુંભ મેળો આટલો બધો અગત્યનો છે. 144 વર્ષ ખાલી કહે છે પણ એ કઈ રીતે અગત્યનો છે એ લોકોને ખબર હશે. સ્નાનનું મહત્વ ખબર હશે. ત્યાં જાય છે તો જેમ હમણાં જીવન ભગતજીએ કીધું કે આને પ્રવાસ તરીકે નહીં, પિકનિક તરીકે નહીં, આધ્યાત્મિકતાનો મેળો છે. તો લોકો આ જઈ રહ્યા છે તો સુનીબેન, શું આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ પણ એ જોતા હશે કે પછી ખાલી પિકનિક? તમે બહુ સાચું કીધું અને જીવન ભગત સાહેબ તમે પણ બહુ સાચું બોલ્યા કે લાઈક ગાડરિયો પ્રવાહ જેમ જાય ને કે મારા બાજુવાળા કુંભમાં ગયા એટલે મારે જવું છે અને મારા સોસાયટીમાંથી બસ ગઈ એટલે મારે પણ એમાં પાર્ટિસિપેટ કરવું છે. એટલું બધું અંધાધૂંધ થઈ ગયું છે આ બધું. અને આ વસ્તુ નહીં, દરેક વસ્તુમાં આપણે એક વસ્તુ ફાટી નીકળે ને એટલે બધે ચારે બાજુ કે હા જવાનું જવાનું જવાનું. એમાં પોતાનો શું સ્વાર્થ છે, પોતાને શું મળશે, કે આપણે કેમ જઈ રહ્યા છીએ, એ સ્વાર્થ ક્યાંય સાધવામાં આવતો નથી. અને આધ્યાત્મની રીતે તો હજી લાઈક યુથ હજી ઘણું પાછળ છે. અને શું કહું, આધ્યાત્મ વિશે તો જેટલા ઊંડા ઉતરીએ એટલા ઓછા છીએ. બાકી જો મા બાપની સેવા અહીંયા જ કરો મારા હિસાબે અને બધા જોડે સારી રીતે વર્તો, સારી રીતે ચાલો તો મહાકુંભ અહીંયા જ છે. બાકી આજે ત્યાં મૃત્યુ થયા લોકોના, જે દોડભાગ મચી, જે હાદસો થયો, એ તો ખરેખર બહુ જ ખરાબ વસ્તુ બની હતી. એટલે જતા પહેલા તમે ખરેખર શેના માટે જઈ રહ્યા છો એ પણ ઘણી મહત્વની વસ્તુ છે. બિલકુલ. તો મિત્રો, જે રીતે આપણે ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ કે ભાઈ મહાકુંભ, મેં લગભગ જે ઇન્ટ્રો આપ્યો એમાં તમે બધાએ કદાચ ખબર હવે પડી ગઈ હશે કે મહાકુંભ શું છે, મહાકુંભનું મહત્વ શું છે. અને અત્યાર સુધી દેશ અને દુનિયામાંથી 40 કરોડ લોકોએ આનો લાભ લીધો છે. એટલે કે નાની સૂની વાત નથી. ભારત દેશ છે ને મિત્રો, એ આધ્યાત્મિકતાનો દેશ છે, ધર્મ અને સંસ્કૃતિનો દેશ છે. ભારત છે, તમે જુઓ, ભારતમાં શાસ્ત્રો, પૌરાણિકતાઓ, આપણા દેવી દેવતાઓ, 33 કોટી દેવતાઓ, આ બધું ભારતની એક મજા છે. આપણો દેશ આધ્યાત્મિકતા અને ધર્મનો દેશ, એનો ફાયદો પણ એ થાય છે કે માની લો કે જો એના હોય પશ્ચિમી, સંપૂર્ણ પશ્ચિમી સંસ્કૃતિ જો આપણે અપનાવી લઈએ, નાસ્તિક બની જઈએ ને તો આપઘાત વધતા જાય. શું કામ? કે સતત દુનિયામાં પ્રેશર રહેવાનો છે. હાલતે ને ચાલતે તમારા ઉપર કોઈને કોઈ પ્રેશર આવે, કોઈને કોઈ તકલીફો આવે તો આપણે શું કરીએ છીએ? મિત્ર, માતા પિતા, બહેન, પત્ની, દીકરી, આ બધા લોકો સાથ છોડી દે ને તો મંદિરે પહોંચી જઈએ છીએ. મંદિરે દર્શન કરીએ છીએ, ભગવાનને, ઈષ્ટદેવને, જેને માનતા હોઈએ એને. અને ત્યાં જઈને બે હાથ જોડી અને આપણી મનોમન વ્યથા ઠાલવીએ, એટલી વારમાં આપણે મનને શાંતિ મળે છે. એક અદૃશ્ય શક્તિ ઉપર વિશ્વાસ રાખીએ છીએ અને એટલા માટે 142 કરોડનો દેશ છે એ આધ્યાત્મિકતા અને ધાર્મિક છે ને, એટલે આપઘાતો નથી થતા. બાકી આ દેશમાં જે સમસ્યાઓ છે સાહેબ, આવી સમસ્યાઓ જો અમેરિકા જેવા દેશમાં હોય ને, અમેરિકા જેવા નાગરિકો હોય ને તો ક્યારના ટૂંપા ખાઈ લીધા હોય, આપઘાતો કરી લીધા. શું કામ? કારણ અહીંયા તમે જુઓ, ખાવાના 2 ટકના ફાફા હોય એવા કેટલા લોકો છે. અહીંયા તમે જુઓ, ચારે બાજુ
કારણ કે વસ્તી વધારો એટલે સ્વાભાવિક છે, આ બધી વસ્તુઓ છે, પણ એ ધર્મ અને આધ્યાત્મિકતાના કારણે આપણે સૌ ટકી રહ્યા છીએ. તો આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ત્રીજા મહાનુભાવો પણ વિજયગીરી બાવા જે ફિલ્મ ડિરેક્ટર પણ છે એ પણ જોડાઈ ચૂક્યા છે. એક નાનકડા વિરામનો સમય છે, વિરામ બાદ તુરંત આવી છે, ક્યાંય જતા નહીં. એક નાનકડા વિરામ બાદ ફરીથી આવી છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. અને સાહેબ, આપણા દેશમાં એવા સંતો મહંતો છે, હું તો એ બધાને મળ્યો છું, જેમના સૂક્ષ્મ શરીર પણ હિમાલયોમાં સ્થિત હોય. આજે શિવ કૃપાનંદ સ્વામી, બાબા સ્વામી જે અત્યારે અનુષ્ઠાનમાં છે, સાહેબ 45 દિવસ સ્વામીજી એવું કહેતા હોય છે કે કોઈ પણ વ્યક્તિ, એ પુરુષ, સ્ત્રી, બાળક, સંતો, મહંતો, આ બધા લોકોએ રોજ અડધો કલાક કે કલાક ધ્યાન કરવાનું, મેડિટેશન કરવાનું. ધ્યાન શું કામ કરવાનું? મિત્રો, હું મારા જાતા અનુભવ કહું કે તમને કે એટલા બધા હજારો પ્રોબ્લેમ્સ હોય છે. ઘણા લોકો એમ કે યશુદાનભાઈ અમને સમય નથી, એટલે મારા કરતાં બીજી તમે નહીં હો. પણ હશો, નહીં હોય એવું નથી, પણ સમય કાઢવાનો હોય છે. જમવા માટે કેમ સમય કાઢી લઈએ? આપણે એમ કહીએ ઓહો મારે નહીં, હવે સમય નથી, જમવું જ નથી, 5 દિવસ જમ્યા, એવું બન્યું નથી? બન્યું, ખબર છે. તો સાહેબ, જમવાનું પેટ માટે અને આપણા શરીર માટે છે. એ જ રીતે નાહવાનું તો શરીર બહારથી શુદ્ધ રાખવાનું. એવી જ રીતે પ્રાર્થના અને ધ્યાન છે ને, એ શરીરને અંદરથી શુદ્ધ રાખવા માટેનું છે. આજે હું 1-1.5 કલાક રોજ ધ્યાન કરું છું તો મને બહુ શાંતિ મળે છે. તો ધ્યાન શું કામ? ઘણા તમને ખબર હશે કે આપણે સાધુ સંતો, માફ કરજો, કેટલાક એવા પણ છે કે જે પાછળથી એમના વિવાદો આવ્યા હોય. હવે એમનું સ્વામીજીનું કહેવાનું એવું છે કે માની લો કોઈ પણ સંત છે, કોઈ પણ મહાત્મા છે, કોઈ પણ ગુરુજી છે, એ એક સ્ટેજે આગળ જાય પછી બધા લોકો છે ને, લોકો ચારે બાજુ પીડાતા જાય. માની લો તમને એમ ખબર પડે કે ઈશુદાનભાઈમાં કંઈક ચમત્કાર છે એટલે મંત્રીઓ લાઈન લગાડ્યો, મારી ટિકિટ નથી જાય, એટલે આ એ જ ધંધો જ, બીજું કઈ જાય જ નહીં. એટલે દરેક, એટલે સંસાર છે, મારું કહેવાનું મતલબ એ છે કે સમસ્યાઓથી પીડાય એટલે તરત જ જાય. આજે તમે જુઓ કેટલાક બાબાઓ આવે છે, આ મન વાંચીને પાછા એમ કે હા તમે આમ કરવા જોઈએ, લાખો લોકો આમ લાઈનમાં બેઠા, ક્યારે મારો બાબાનો સાથે વારો આવી જાય. પછી બાબાનું થોડું ખુલે ને એટલે આપણા ધર્મને, આપણી આસ્થાને, આપણા સનાતન ધર્મને ઠેસ પહોંચે છે. હવે ખુલે છે એવું કામ રેકેટો? એટલા માટે સ્વામીજીનું કહેવાનું એવું છે, કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે, હજારો લોકો આવે, તો એ તમને કચરો આપીને જાય છે. તમારી પાસે કંઈ પણ આવે એટલે તમને કચરો આપીને જાય છે. તો એને ધ્યાન દ્વારા તમે શુદ્ધ રાખો તમારા ચિત્તને. આ બહુ જરૂરી છે. ને એટલા માટે ધ્યાન, મેડિટેશન એ પણ જરૂરી છે. આધ્યાત્મિકતામાં આ જે સંતો મહંતો ત્યાં પહોંચ્યા છે સાહેબ, એ કેટલાય એવા મહાપુરુષો હશે કે જે ભગવાન દેવતાના સ્વરૂપો હશે, તો એ બધા પહોંચી રહ્યા છે. તો આ મામલે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વિજયગીરી બાબા આપણી સાથે જોડાયા છે. વિજયગીરીજી, મહાકુંભ યોજાયો ચાલુ જ છે, અને આ પવિત્રમાં તમે જુઓ કે દેશ વિદેશમાંથી પણ લોકો આવે છે. ઘણા ગોરા આમ ફરતા હોય, રિસર્ચ કરવા આવે, અહીંયા સાધુ મહાત્મા બની જાય અને પછી લાગી પડે. આપણા પણ 44 કરોડ લોકો, આ નાની શુની વાત નથી, અમેરિકા જેવા આખો દેશ એમાં આવી જાય, 35-30. આપણે 44 કરોડ તો ખાલી સ્નાન કર્યા, એટલે આ કોઈ નાની શુની ઘટના નથી. એટલે કઈ રીતે આ બધાને આપ જુઓ છો, આસ્થાનું કેન્દ્ર છે, સૌ પોતે પ્રેમથી જાય છે, અને જેવા ત્યાં કેવું વૈચારિક એક માહોલ બન્યો હશે કે જ્યાં કરોડો લોકો એક શુદ્ધ પવિત્ર આત્મા બનતા હશે, તો એનો ઓરા પણ એવો શુદ્ધ બનતો હશે. જી ઈશુદાનભાઈ, આપણે એક નાનકડા એક્ઝામ્પલથી આ વાતને લઈએ કે સુગંધ હોય ને ત્યાં ભમરાઓ ફરે, સુગંધ જ્યાં હોય ત્યાં ભમરાઓ ફરે. મોહન અગ્રવાલ સાહેબ બધાને ખબર જ છે, અને અઘોર નગારા આપણે બધા વાંચી, બે ભાગમાં છે. હા,
એવી ઘણી પુસ્તકો લખાઈ છે, ઘણા બધા લોકોએ પોતાના અનુભવો શેર કર્યા છે. કોના સાચા છે કોના ખોટા છે મને નથી ખબર. મારે તો સરનેમમાં બાવા લાગે છે, એટલે આમ તો આને દશનામી છું. એટલા માટે એક વાત ખાસ કહું કે આ છે ને આસ્થાનો અલગ પ્રકારનો વિષય છે. સનાતનની મજા શું છે ખબર? સર્વે ભવંતુ સુખીને સર્વે સંતુ નિરામયા. મજાની વાત એ છે કે હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન વોટ એવર, તમે કીધું ને ગોરિયાઓ આવે છે ને આ આવે છે ને બધા આવશે, બધા. કેમ કે સનાતનમાં ડૂબકી માર્યા વગર એનો છૂટકો એટલે નથી, કેમ કે આ એક જ ધર્મ શબ્દ બી ખોટો, નાનો શબ્દ છે. ધર્મ એ નાનો શબ્દ છે. આ એક જ સનાતન એક એવી ઘટના છે કે લીવ એન્ડ લેટ લીવ, જીવો અને જીવવા દોની સમજણ આપણે આપી છે દુનિયાને, બરાબર. એટલે કુંભમાં ડૂબકી, અચ્છા પણ કુંભને છે ને દૂષિત કર્યો છે હમણાંથી હું જોઉં છું અમુક વસ્તુઓને, તો આ રીલ્સ અને સોશિયલ મીડિયાએ સમવેર. પણ હવે ફાયદા અને નુકસાન બે વસ્તુના હોય એમ કુંભને પ્રચાર બી એને એટલો જ કર્યો છે અને દૂષિત પણ એટલો કર્યો છે. એટલે કોઈ એક ભૂરી આંખવાળી છોકરી, એક આઈઆઈટી બાબા, એક બિચારો પેલો ચિમટાવાળો બાબા, એક ફલાણો ઢીંકણો બાબા કોઈક મારે છે ને એના ઉપર જ આપણે રમ્યા કરીએ છીએ. પણ કુંભમાં અચ્છા કોઈક મમતા કુલકર્ણી, આ બધા ઉપર રમ્યા કરીએ છીએ, પણ આપણે ક્યારે એ જોયું કે કોના વિશે કુંભ બેઝિકલી છે ને એ વ્યક્તિ પેલી માળા વેચનારી એટલે મોનાલિસા છોકરી. હવે કોઈક એક ડિરેક્ટર મારા અમે લોકો હસીએ કે કોઈક ડિરેક્ટર ગયો અને એને ઓફર કરી પિક્ચર. હા તો મેં પિક્ચર બી કરું, એ તો બિચારી કરે તો શું કામ ન કરે, કરવી જોઈએ. વસ્તુ મારી ઈસુદાનભાઈ એ છે, રોહિદાસ ચમારની એક વાત મને યાદ આવે કે એક સંઘ નીકળ્યો હતો. આ કુંભ વિશે એક વાત કરવી જ મારે. એક સંઘ નીકળ્યો હતો અને રોહિદાસ ચમાર જ્યારે જૂતા સીવતા હતા, એટલે સાધુ સંતો નીકળતા હતા, તો કોકનું એક જૂતું કંઈક, એટલે હું આખી વાર્તામાં કદાચ આ ઓથેન્ટિક વાર્તા ન હોય તો આ ચેનલ પર ને એ રીતે તમે છો એટલે હું તમને કોઈ ઓથેન્ટિક નથી કહેતો, પણ રોહિદાસને એને કીધું કે મારું આ જૂતું સીવી દે, તું કેટલા પૈસા લઈશ? તો કે હું પૈસા નહીં લઉં, પણ મારો આ 1 રૂપિયો તમે ગંગાજીને આપજો. અને ગંગાજી બે હાથે આવે, બે હાથથી એ મારો રૂપિયો સ્વીકારે તો જ એમને આપજો. એટલે કે તું તો ચામડા ચૂંથે છે, તારા રૂપિયા થોડી કે ગંગા મૈયા સ્વીકારે એમ. અરે કે તમે આપજો તો ખરા, ના સ્વીકારે તો પછીની વાત છે. અને બોસ એ વાર્તા એવી છે, આપણા જ સાધુ સંતોએ લખી છે કે રોહિદાસ ચમારનો રૂપિયો એ માં ગંગાએ સ્વીકાર્યો હતો. એટલે ગંગામાં ડૂબકી મારો એટલે ગંગા તમને પવિત્ર નથી કરતી, ગંગા તમારી આસ્થાને ગણે છે. તો એ રોહિદાસ ચમારનો રૂપિયો એણે ત્યાંથી સ્વીકાર્યો હોય તો કુંભ શું છે બેઝિકલી? આમ તો જોવા જઈએ 144 વર્ષનો મેળો એટલે શું કહેવાય? તો ગુરુ અને મેષ અને સૂર્યનું કર્કમાં પરિભ્રમણ 144 વર્ષ એવી રીતે થયા. પણ મોટાભાગના લોકો માટે કુંભ શું છે? ભગવા કપડાવાળા બાવાઓની જોડે રીલ બનાવી, કાં તો ચીમટો ખાઓ. ધીસ ઇઝ નોટ કુંભ. એટલે મજાની વાત એ છે ઈસુદાનભાઈ, સોરી આપણે કદાચ આઈડિયોલોજીમાં ક્યાંક ડિફરન્સ કરતા હોઈએ તો મને હું તમને પહેલેથી સોરી કરું છું. પણ યોગી મહારાજે અદ્ભુત આયોજન કર્યું છે કુંભનું, અને એ બાબતે કોઈ મીનમેક નથી એવું હું માનું. બિલકુલ, અને હોય તો સ્વીકારવું જ પડે, એમાં ખોટું. અને એના કરતાં મોટી વસ્તુ તો એ છે સાહેબ કે આ પોલિટિકલી છે જ નહીં. બિલકુલ આ છે એ આપણો આસ્થાનો વિષય, અને એને એ રીતે જોવું પણ ના જોઈએ. અને તમે કીધું એમ કે 3-4 જગ્યાએ ઉપર કુંભ ફરે, આ બેન કે ફલાણ ટીકડા, એવું નહીં. આ કુંભ છે ને સાહેબ, જે લોકોએ કુંભમાં સ્નાન કરતા હશે ત્યારે કલ્પના કરો કે એવા સંતો મહંતો ગિરનાર હોય કે હિમાલયથી આવ્યા હોય, જેમ તમે અઘોર નગારા વાગે મોહનલાલ અગ્રવાલની વાત કરી, અત્યારે તો એમનો દેહાંત થઈ ગયું, પણ મેં ઘણી વખત વાંચી છે. મેં એવા ઘણા પુસ્તકો વાંચ્યા જે હિમાલયના સંતો મહંતોએ જે તપસ્યા કરી. હું તો પર્સનલી મળ્યો પણ છું એવા ગુરુઓને. મેં કીધું કે હું એ બાબતે ભાગ્યશાળી છું. એવા વ્યક્તિઓ જ્યાં આવતા હોય, ઈશ્વર સમકક્ષ વ્યક્તિઓ જ્યારે આવતા હશે ને એની સાથે તમે સ્નાન કરતા હશો, એની કલ્પના કરો, એનો તમે લાભ લો. અને તમારું ચિત્ત કેટલું મોટું થઈ ગયું છે, તમે કેટલા વર્ષો પછી ઈશ્વરે લખ્યું છે કે તમે કુંભમાં સ્નાન કરો છો સાહેબ. એટલે આ રીલ્સ બનાવે ને કે ગંદુ છે ને એ ગંદકી જોવા તમે થોડા ગયા છો સાહેબ.
તમારે એમાંથી તમારા ભાવને જોવાનું હોય છે. એટલે જે લોકો ગયા છે એ ખૂબ ભાગ્યશાળી છે. અને તમે ગયા હો તો એક પ્રવાસ તરીકે નહીં, એક પિકનિક તરીકે નહીં, એક ફરવા ગયા હોય એવી રીતે નહીં, પણ તમે એક આધ્યાત્મિક સ્થળે જ્યાં ભગવાન ઈશ્વર અને દેવતાઓ આવ્યા છે એ જગ્યા ઉપર તમને જવાનો મોકો મળ્યો ને એ ભાવ સાથે સ્નાન કરવા. બહુ સાચી વાત, બહુ સાચી. અને એમાંથી તમને મળશે. તમે વાત કરી એવી રીતે કેટલાય સંત આપણે ભારતની સંસ્કૃતિ સાહેબ, નરસિંહ મહેતા અને 51 વખત અખિલ બ્રહ્માંડના કંપનીના માલિકે નરસિંહ મહેતાને ત્યાં રૂબરૂ આવવું પડે શામળાજીએ. કેટલી મોટી તાકાત છે સાહેબ. એ વિદેશમાં તમે વાત કરો, નાસ્તિકને વાત કરો સમજી ન શકે, એ તમે પુરાવા માંગે. પણ આ જુનાગઢ નો એક હું હમણાં એ જ કહેવાનો હતો. હા, કેટલી મોટી વાત એમ. એટલે આપણો દેશ છે ને સાહેબ, તમે મને તો ઘણા, હું હિમાલયમાં, એટલે હિમાલય શું આપણે ગિરનારમાં ઘણી જગ્યાએ ફર્યો છું, તો ખૂબ એવા એકાદ એવા વિદેશીઓ, એને મેં પૂછ્યું, મેં કીધું વાય આર યુ કમ હિયર, કે ભાઈ મેં કીધું તમે શું કામ આવ્યા છો એમ. એટલે પછી એમણે વાત કરેલી કે અમે અહીંયા સંશોધન માટે આવ્યા હતા, પીએચડી કરતા હતા, ભણવા માટે આવ્યા, અને ભણવાની સાથે જયારે અનુભૂતિ થઈ સાહેબ બધું છોડી દીધું અને અહીંયા ભેખ લગાડી દીધી. આ અલખની ભેખ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. આ દેશની સાહેબ, આપણા દેશ પાસે જે છે ને એ કોઈ પાસે નથી. ઘણા લોકો બિચારા અમેરિકા હમણાં જાય છે, કહું શું કામ જાઓ છો સાહેબ? એ તો ભૌતિક સુખ આપે છે. અહીંયા તો ભવો ભવ તાર કરી દે સાહેબ, ભવ તાર કરી દે. એને ત્યાં આ માટીની રોનક જ અલગ છે. તમે જુઓ આજે કેટલી જગ્યા ઉપર અનખાઈ ચાલે છે સાહેબ. ક્યાંથી? જલારામ બાપાને ત્યાં તો 1 રૂપિયો દાન નથી લેવાતું સાહેબ, અને 24 કલાક એ અન્ન ક્ષેત્ર ચાલે છે. એની કલ્પના તો કરો. આપા ગીગાની વાત કરે, એવા તો કેટલાય અન્ન ક્ષેત્રો છે. સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રની ધરાતો સંતો મહંતોની છે. ભારતની પણ આ એક કિંમત છે. એટલે આ તમામ બાબત ઉપર ચર્ચા કરીએ. ફરીથી જીવન ભગતજી આપણી પાસે આવવા માંગુ છું. જી, સવિશેષ હજુ પણ આપનું જ્ઞાન પીરસો. હા, એક દુહો છે પ્રણાલિકાનો કે એકાદ કટકો હારનો જો ગંગાને તટ જાય તો એની કુળની માય કોઈ ભૂત ન સર્જે ભાગીરથી. આ દુહો ઘણી વખત આપણે સાંભળ્યો છે, પણ પછી પ્રશ્ન એવો આવે છે કે ઉપરથી ઉડ્ડયન કરે પંખી પાવન થાય. પક્ષીઓ તો બધા ઉડ્ડયન કરતા હોય તો બધા પાવન થઈ જાય એવો પ્રશ્ન છે. તો પાછો એનો જવાબ છે, જો મનથી જો મંજન કરે તો ભૂત ન સર્જે ભાગીરથી. જે આધ્યાત્મિક ક્ષેત્રમાં જાઓ છો તો સાધનાની સાથે જાઓ, યોગની સાથે, તપની સાથે, અને એ જ સાધનામાં જો વરાઈને તમે નીકળો તો જ તમે એમાં સ્નાન કર્યા પ્રમાણ છે. ત્યાંથી તમે દંભ ને અદેખાય ને સગવડતા નથી ને અગવડ છે ને આમ ને તેમ એ લઈને નીકળો તો એ તો અહીંયા છે જ એમ. એટલે આપણા પ્રાણાલિકા મુજબ જે સ્નાન થાય છે એ બહુ ઉત્તમ છે. લોકો ભાગ લે છે એ પણ અતિ ઉત્તમ છે. એવા લોકોના દર્શન થાય એ પણ અતિ ઉત્તમ છે. પણ બધે ભગવાન છે. ઘણા અમને એવો પ્રશ્ન કરે, અમે તો દેશ અને વિદેશોમાં કેટલાય જગ્યાએ જતા હોઈએ કથામાં, કે ભગવાન આપણામાં બધામાં છે તો મંદિરે શું કામ જવું? ગંગા, જમના, સરસ્વતી, તુંગભદ્રા, કાવેરી શું કામ સ્નાન કરવા? તો પછી અમે એને એવી રીતે સમજાવીએ કે તમારા પાસે શું હોન્ડા છે, 4 વ્હીલ છે? હા, એમાં પંચર પડી જાય તો ટાયર ખોલી અને તમે આમ વિચારો કે આમ 40 ની ઝડપે હવા આવે છે, એ હવામાં ભરાવાની નથી ને, હવા જ ભરવાની છે ને. પણ એ હવા ભરવા માટે આપણે જે કેન્દ્ર હોય ત્યાં જવું પડે, પંચર વાળા પાસે જવું પડે. એમ આપણું ઉર્જાનું કેન્દ્ર છે, આપણી સાધનાનું કેન્દ્ર છે, આપણું તપ અને નિષ્ઠાનું કેન્દ્ર છે. એ આ કેન્દ્રો છે. અહીંયા નાવાથી માણસો અનેક ગણા થઈને આવે છે. અને આ જે સાધના જે મળે છે એ લોકોના એ ભાવથી જવું જોઈએ. એક બસ સ્ટેન્ડમાં એક ભિક્ષુક માણસ સુતેલો, ઠંડી પડતી હતી અને કોઈ એને ઉઠાડ્યું, ચાલ, એટલે આશીર્વાદ દીધા, એસે કરતે રહો બેટા, એસે કરતે રહો. થોડી વાર થઈ એવો નાસ્તિક માણસ નીકળ્યો, સાલ ખેંચી લીધી, એને આશીર્વાદ દીધા, એસે કરતે રહો બેટે, એસે કરતે રહો. આપણા જેવો માણસ હતો ને, કીધું મહારાજ બેન એક આશીર્વાદ દીધા હતી. પછી એને બહુ સારી વાત કરી કે જે ઓઢાડી ને ચાલ, એને કહ્યું કે આખી જિંદગી ઓઢાડતો રહેજે, અને ખેંચીને એને કહ્યું કે આખી જિંદગી તું ખેંચતો રહેજે. આ તીર્થ ક્ષેત્રમાં જઈ અને જે આસ્થાથી, કેન્દ્રથી ધ્યાનમાં રાખી અને લક્ષ લઈ અને જે ડૂબકી મારશે એ અનેક ગણા થઈને આવશે.
બાકી ઈર્ષા અને દંભથી ને ક્રોધથી ને એમાં ડૂબકી મારવાની નથી. એમાં તો સત્ય સનાતન ધર્મ સમજી અને બધાએ એમાં સ્નાન કરવાનું છે બાપ. બહુ મોટી વાત કરી. અને ઘણા લોકો તો જાતે મિત્રો દુનિયામાં મેં જોયું છે કે 3 પ્રકારના લોકો દુઃખી હોય છે. એક જી દુઃખ ઊભું કરે, જી કાંઈ ન હોય ને તો સડી કરીને પણ દુઃખ ઊભું કરે. બીજા પ્રકારના લોકો એવા હોય કે ચાલો એને આમ ઘટતું કાંઈ ન હોય પણ પાડોશીમાં જો અરે તારી આ તો ઇનોવા લાયો અને ભાઈની ચિંતા થાય ભાઈ સારું ઇનોવા એને ત્યાં આવી ગઈ એટલે બીજા પ્રકારના દુઃખી લોકો. અને ત્રીજા પ્રકારના દુઃખી લોકો એવો કે દુનિયામાં બધું એને મળી જાય ને તો કે હજી મને કંઈક ઘટે જ. કાક બાપુ ભગત બાપુ બહુ મસ્ત એક વાંસળીની એક વાત છે અને એણે એક પંક્તિઓ લખી છે કે ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા ઉપકારી એનો આત્મા, નદી છે એ પોતે પોતાનું પાણી નથી પીતી ઉપકારી એનો આત્મા. બધાનું આત્મા છે ને ઉપકારી છે, પરોપકારી છે બીજા માટે. તમે જો ઝાડવાને એક તમે વૃક્ષને પાણો મારો એટલે તમને ફળ આપે. નદી છે એ પોતે પોતાનું પાણી નથી પીતી, ગાવડી છે એ પોતે પોતાનું દૂધ નથી પીતી. એ 7 સૂર છે ને પરમાર્થ માટે નીકળતા હતા સાહેબ, પરોપકારી માટે નીકળતા હતા. ભગવાનને હું ઉઈજું ને 8મો કાણો પાડ્યો અને એ મનુષ્ય નો હતો. અને એમાંથી 2 સૂરો એવું નીકળ્યું કે ગામ આખાનું લૂંટીને મને દે મારું નહીં ભરાય. કઈ વિચાર કરો તમે. પણ મનુષ્ય અવતારની મિત્રો મજા એ પણ છે, શાસ્ત્રો એવું કહે છે કે તમારે મુક્તિ મેળવવી હોય, આપણા હિન્દુ શાસ્ત્રોમાં તો એવું કહે છે કે 84 લાખ યોનીમાં ફરવું પડે. ઘણા એમ કે સુદાનભાઈ 84 લાખ યોની એટલે મચ્છર છે કે નહીં? તો કે આ છે. એવી કેટલી જીવાતો છે કે જેને આપણે જોઈ નથી શકતા, એવા કેટલાય જંતુઓ છે કે જેને આપણે જોઈ નથી શકતા. એક દિવસમાં 100 અવતાર ફરી લે છે. પણ આ છે એ હકીકત છે તો એ હશે આપણા કોઈક સગા સંબંધી જ હશે. આપણે ખબર નથી, પણ આપણે ખબર નથી એનો એ મતલબ એ નથી કે નથી. તો જે શાસ્ત્રોએ કીધું કે 84 લાખ યોની, તો મિત્રો મનુષ્ય અવતાર જ એક એવો છે, મનુષ્ય યોની જ એક એવી છે કે જ્યાંથી તમને ભગવાને વૈચાર અને ભક્તિ કરવાનો અને એને સમજવાનો એક માધ્યમ આપ્યું છે અને ત્યાંથી તમે સાપ સીડીની જેમ નીકળી શકો. ભગવાને તો પરમાત્માએ આત્માથી કરોડો આત્માઓ છોડી છૂટી પાડીને મોકલી દીધી. પછી તમે આટા ફેરા કરી 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 અને એની ભક્તિ કરીને અથવા તો ભક્તિયોગ કર્મયોગ એ છે એ પ્રમાણે તમે છુટકારો મેળવી શકો. મનુષ્ય અવતાર એના માટેનો છે. મનુષ્ય અવતાર આપણે 5-5 હજાર કરોડની સંપત્તિ ભેગા કરવા માટેનો નથી. મનુષ્ય અવતાર કોઈના ગાડિયા કરી નાખવા માટેનો નથી. મનુષ્ય અવતાર જૂઠ બોલીને સ્કીમો કરી અને ગામનું કરી નાખવાનો નથી. મનુષ્ય અવતાર એ ખોટું ભેગું કરીને આપણે પેઢીઓ સુધી કઈ સંપત્તિઓ, સાહેબ તમે તમારા સંતાન માટે તમારા સંતાનને એવા સંસ્કાર આપો કે જગતને અને આનામાં એટલી તાકાત ભરો કે એ ધરતીમાંથી લાત મારીને પાણી કાઢી શકે ને એવી તાકાત ધરાવે. એને તમે લૂંટીને આપશો તો એ તો પૂરું કરી નાખશે. એટલે આ પ્રકારે ઘણા લોકો એમ કે મારે સંતાન માટે મૂકીને જવું છે, પણ તું તારું તો કર. અને વાલિયા લૂંટારાની કહાની બધાએ વાંચવા જેવી છે. એ વાલ્મીકી ઋષિ કેમ બન્યા અને જેમણે રામાયણ લખી સાહેબ, એટલા માટે છે કે તમારે કર્મ તમારું કરેલું તમારે ભોગવવાનું છે. એટલે સોનીજી ફરી તમારી પાસે આવવા માંગીશ, આપ પણ થોડું પ્રકાશ પાડો. જીએસટીવીના માધ્યમથી મારે એટલું જ કહેવું છે કે તમે ગમે તેટલા કુંભ નાવ, ગંગાજી વિશે એવું કહેવામાં આવે છે કે પાપ ધોવાય. પાપ તમારા શરીરના જે તમારું, કારણ કે જે ગંગોત્રીમાંથી જે ગંગાજી આવી રહ્યા છે એ તમારી બોડીમાં જે અમુક ડિસીઝ, સ્કિન ડિસીઝ કે ગમે તેવા નાના મોટા ડિસીઝ છે, એ પાણી જે વહી રહ્યું છે એ ઘણી બધી જડીબુટ્ટીઓમાંથી ઘસાઈને પહાડોમાંથી આવી રહ્યું છે. તો એ પાણી એટલું બધું શુદ્ધ છે અને એનું જે પીએચ લેવલ છે એટલું બધું હાઈ છે, એટલું બધું એ પાણી સુંદર છે. અને લોકો એવું માને છે કે આનાથી નાહીશું ને તો આપણા મનના પાપ ધોવાશે. મનના પાપ નથી ધોવાતા સાહેબ. એકચ્યુઅલી તમારું જે બોડી છે શરીરના રોગ મટે છે, પણ તમારા મનના રોગ મટાડવા માટે તો તમારે પરમાર્થનો માર્ગ પકડવો જ પડશે. અને બધા એવું કહે છે
કે અત્યારે તો શું નાની ઉંમર છે ને, અત્યારે જલસા કરી લો, પાછલી ઉંમરે ભગવાનનું નામ લેવાશે. ના, પાછલી ઉંમરે તો કશું જ નથી થતું. ખાલી તમારે રાત જોવાની હોય છે કે આ ખોડિયું ક્યારે જાય, બરાબર. બાકી તમે જ્યાં સુધી હાથે પગે ચાલી શકો છો ત્યારે ઉઠતા બેસતા ભગવાનને આભાર, થેન્ક યુ સો મચ. જેમણે તમને આટલું સુંદર જીવન આપ્યું છે એને થેન્ક યુ સો મચ. તમારા મા બાપને થેન્ક યુ સો મચ. આવું કરતા રહો ને. અને સોશિયલ મીડિયા પર જ્યારે સોશિયલ મીડિયાની વાત આવે ત્યારે સોની ભટ્ટની વાત આવતી જ હોય છે. પોસ્ટર ગર્લ તરીકે બહુ જ ફેમસ થઈ છું અત્યારે, અને પોસ્ટર લઈને હિંમત કરીને, અને વિજયગીરી બાવા સાહેબને બી ખબર હશે કદાચ, 4 રસ્તે ઊભી રહું છું. એમાં મારું એક પોસ્ટર ઘણું ફેમસ થયું છે. એક માં દીકરાને નવડાવતી હોય છે કે જેણે આ નવડાવતા જે માં છે એ દીકરાએ જેણે એનું કર્જ પૂરું કર્યું ને એને કોઈ કુંભમાં જવાની ક્યારેય જરૂર પડશે નહીં. તો મારા મતે મારે યુથને તમારા વતી એટલું જ એ કરવું છે. મારી પ્રાર્થના છે, મારી રિક્વેસ્ટ છે કે જે ઘરડા ઘરો ખુલે છે ને એ ન ખુલવા દેશો. તમારા મા બાપને તમે તમારી પાસે જ રાખો. તમે જોજો જે 4 જગ્યાએ જે અમૃતના છાંટા પડ્યા છે ને એ આખી દુનિયામાં પડશે સાહેબ. અને મા બાપના આશીર્વાદ જેને 4 હાથે મળતા હોય ને એને ક્યાંય જવાની જરૂર નથી. મારું કુંભ અને તમારા બધાનું કુંભ તો અહીંયા જ છે. શું કહેવું છે સાહેબ? બિલકુલ, બહુ વાત સાચી કરી. પણ હું એમ કહીશ કે મોકો મળે તો નાઈ આવજો, કારણ કે આ પણ એક જરૂરી છે. બીજું કે તમારું ચિત્ત, આપણે અગરબત્તી કરીએ છીએ, ધૂપ દીવા કરીએ છીએ, એનો ફાયદો શું? તો સાહેબ 3 પ્રકારના ત્યાં છે ને. તમે જુઓ કે લોબાણનું તમે ધૂપ કરો એટલે તમારું આખું વાતાવરણ છે ને એમાંથી નેગેટિવિટી ખેંચે. અને જેટલા સમય સુધી તમે એ લોબાણના ધૂપને તમે ફેરવો એટલે તમારું ચિત્ત એટલું ઈશ્વર પ્રત્યે રહેશે. જેટલું ચિત્ત ઈશ્વર પ્રત્યે રહેશે એટલે પ્રકૃતિનો નિયમ છે કે જ્યાં પોઝિટિવ હશે ને એટલે ત્યાં તમારા પોઝિટિવિટી આવશે. એટલે આ બહુ સાયન્ટિફિક છે. તમે ધ્યાન કરો, તમે મેડિટેશન કરો અને તમારા શરીર ઉપર એટલે કે આત્માની અંદર તમે જ્યારે જાગશો ત્યારે તમારી જે પ્રકૃતિ છે એ પોઝિટિવિટી તમારામાં નાખશે. 3 પ્રકારના પોલ્યુશન છે. વાયુ પોલ્યુશન હોય, પાણી પોલ્યુશન હોય, આપણે કહીએ છીએ, પણ વૈચારિક પોલ્યુશન પણ હોય. જે લોકો 5 જણા દારૂના બોટલો ખોલીને પીતા હશે અને માંસ, મટન, મુરગી ને આ બધું તમે કરીને એકવાર કોઈક દિવસ અને એને સાથે તમે 2 કલાક બેસશો એટલે સારામાં સારો વ્યક્તિ હશે ને 2 કલાક પછી ફરવા માંડશે. બરાબર છે? એ શું કામ? કે એ જે બેઠા એમણે જે વિચાર કર્યું એટલે વૈચારિક આખું વાતાવરણ ત્યાં ગંદુ થયું ઉપર આભા મંડળ, અને એનો પ્રભાવ એનામાં પડે છે. આ તમે અનુભવ કરજો. એટલે આપણે કુંભ ઉપર આધ્યાત્મિક ચર્ચા ચાલી રહી છે. તો વિજયગીરીજી ફરી આપ પણ કંઈ. આ વિષય તમે ઈસુદાનભાઈ મસ્ત છેડ્યો છે. દારૂ અને ચિકન અને મટન. અને મારો એટલે હું પ્રત્યક્ષ અનુભવી છું અને હું બાકાત નથી, જાહેર માધ્યમથી કહું છું. અને હું એવું માનું છું કે આ વાત તમારી સાચી છે. એની સાથે વધારે એ માનું છું કે જ્યારે વૈચારિક અશુદ્ધિ છે ને, વૈચારિક અશુદ્ધિ ક્યાંથી પેદા થાય છે ખબર છે? સૌથી પહેલા જ્વર, આપણને જ્વર કહીએ છીએ અને તાવ કહીએ છીએ આપણે. એ જ્વર ક્યાંથી આવે છે ખબર તમને? વૈચારિક અશુદ્ધિથી. કે ઈસુદાનભાઈ છે ને આમાં માને જે બોસ ઈસુદાનભાઈને પાડ દેવા છે આપણે. એ જે જ્વર છે ને એ ખતરનાક પ્રકારનો છે. એ બોસ દારૂ ને ચિકન કરતાં બી ખતરનાક પ્રકારનો છે. ઈર્ષા અને કોકનું ખોટું. હવે એક બીજી વાત કહું. હમણાં મને આ કુંભની વાત ચાલે છે એટલા માટે મારા કહેવું છે એટલા માટે કહું છું કે કોઈક બાવો આમ હાથ ઊંચો કરી અને તપસ્યા કરે છે. કોઈ યુટ્યુબર એની પાસે જાય છે. કોઈક બાવો ખોપડીમાં કંઈક તપસ્યા કરે છે. કોઈ યુટ્યુબર એની પાસે જાય પછી કે એ બાવાને એસા કિયા વો બા. અરે પણ તું શું તારી મા પૈણાવા જાય ત્યાં? શું કામ જાય ભાઈ ત્યાં? એ આપણે મિની કુંભ કહીએ છીએ શિવરાત્રીનો જુનાગઢનો મેળો ઈસુદાનભાઈ. અને તમે તો ચારણનું સંતાન છો યાર, તમને ખ્યાલ છે આ ઘટનાઓ બધી, બરાબર? કે કયા તપસ્વીઓ ક્યાંક તપ કરવા આવતા હોય, કોઈક એની જખ મારવા આવે તો લોકોનું મગજ કેવું જાય. તો
તો એ ચીમટા શું યાર ગમે તે મારે. અચ્છા એમાં પછી કેટલાય ક્રિમિનલો આવે છે. આ બધી વસ્તુઓ બધી પાછી મિક્સ છે. હવે તમે એમ કહો ઉત્તર પ્રદેશમાં મુસ્લિમો બેન્ડ હતા કુંભમાં, તો અમારા ગામમાં છે ને કેટલાય મુસ્લિમો બાવાનું વેશ ધારણ કરીને આવતા હતા, બરાબર. આપણે હિન્દુ મુસ્લિમમાં ના પડીએ આમાં, કેમ કે માણસ છે યાર, મનુષ્ય ધર્મ છે. માણસ છે. બિલકુલ. વસ્તુ ખાલી કેવી છે ખબર છે કે તમે કઈ વસ્તુનો અપ્રોચ કઈ રીતે લો છો. તમે કોકની હળી કરવા જાઓ છો ને એ તમને ફટકારે છે અને પછી તમે એને ટ્રોલ કરવા જાઓ છો, ધેટ ઇઝ નોટ રાઈટ બોસ. ધેટ્સ વોટ આઈ ફીલ. એટલે તમે જીવો અને જીવવા દો એટલા માટે, કેમ કે કુંભ એ પોતાના પાપ ધોવાના. તમે કોકના પાપ ધોવા શું કામ જાઓ છો? તમે શું કામ જજમેન્ટ લો છો કે આના પાપ ધોવાયા કે નથી ધોવાયા? એટલે એના નહીં ધોવાય તો એને ભોગવવાનું છે. તારા તું ધો ને યાર. જો તને એવું લાગતું હોય કે ગંગામાં ડૂબકી મારીને તારા પાપ ધોવાઈ જવાના છે તો તું તારા ધોઈ નાખ ને, બીજાના સુકારવા. અચ્છા બીજું, આપણા ત્યાં મારા નાના હતા ને પીઆઈ હતા, બહુ વર્ષો પહેલાની એક ઘટના કહું છું. તો એ સીઆઈડી ક્રાઇમમાં હતા, એલસીબી કે જે કહેવાય. તો એ લોકો શું કરે કે ભિખારીનો વેશ ધારણ કરે, બાવા અલગ અલગ હા પકડવા માટે. હવે એમાં અઢળક લોકો એવા પછીથી આ બધી વાર્તાઓ સાંભળી હોય કે આને આવી રીતે પકડ્યા, પછી અઢળક લોકો આવે ક્રિમિનલ એવા લોકો હોય કે જે લોકો ભિખારી બની અને તમારા ગામમાં રહેતા હોય અને ગરફોડ ચોરીઓ કરી હોય, પછી એ આવા કુંભમાં જતા રહે અથવા તો શિવરાત્રિના મેળામાં, તો કે આ બાવાઓ તો બધા ક્રિમિનલ છે. પણ એવું નથી. એકચ્યુઅલી તમે કોને પગે પડો અને તમારા કન્વિક્શનથી તમે પગે પડ્યા છો ને બોસ, તો નહીં પડો ને. કાં તો તમે તમારી બુદ્ધિથી, જેમ આપણે વોટિંગ કરતી વખતે આજના સમયમાં એવું કહીએ કે ભાઈ તમારી સ્વબુદ્ધિથી વોટિંગ કરો, એમ સ્વબુદ્ધિથી નમસ્કાર કરો ને. શું કરવા કોઈનામાં નમી જાઓ છો? પછી તમારે ભક્તનું લેબલ લગાવવું છે તો તમે તમારી ઉપર છે પછી કે તમે કયું લેબલ તમે લગાવવા માંગો છો. એટલે ઈશુદાનભાઈ મારો કન્સર્ન એ છે કુંભ બાબતે, એક તો આટલું મોટું આયોજન છે ને એ બહુ એટલે અભૂતપૂર્વ કહેવાય, બરાબર. આટલા બધા લોકો, નો ડાઉટ આટલા બધા લોકોમાં કંઈક હેરાનગતિઓ થઈ જ હોય. આપણે ત્યાં એક પ્રસંગ હોય નાનકડો 200 માણસનો, તોય 4 ફુવાઓ રીસાતા જ હોય. પણ આટલું મોટું આયોજન થાય અને એમાં વિઘ્ન સંતોષી લોકો પણ હોય અને એમાં કોઈ જ્ઞાતિ પક્ષ એ બધું ના હોય, ઈર્ષાળુ લોકો એકબીજાના વ્યક્તિથી ઈર્ષા કરતા હોય. એટલે આ બધી વસ્તુઓ પણ કુંભ એ 144 વર્ષે આવે છે, હજી શિવરાત્રી સુધી રહેવાનો છે. ને હું તો એમ કહું છું કે મને હજી મોકો નથી મળ્યો, બાકી હું બધાને આ જાહેર માધ્યમથી કહું છું કે બધાએ જો મોકો મળે તો ડૂબકી મારવી. બિલકુલ ડૂબકી મારવી જોઈએ. જીવન ભગતજી, છેલ્લી 1.5 મિનિટમાં આપ કંઈ કહેવા માંગતા હો? એકાદ કંઈ સંભળાવવા માંગતા? મારું એક સૌને નિવેદન છે કે યશુદાનભાઈ બધા કુંભમાં કદાચ નથી પહોંચી શક્યા, સમજી લ્યો, બરોબર. અમુક લોકો જ પહોંચી શક્યા છે, પણ નથી પહોંચી શક્યા એના માટે એક રસ્તો છે કે કોઈ બાજુમાં સ્કૂલ હોય, હોશિયાર છોકરા હોય, ફી ભરી દો, તમારો કુંભ ઉજવાઈ જશે. કોઈ એક વ્યસન મૂકી દો, તમારો કુંભ ઉજવાઈ જશે. કોઈ બેન દીકરીને લગ્નમાં મદદ કરો તોય કુંભ ઉજવાઈ જશે. કોઈ ભાઈ ભાઈને મદદ કરો તોય કુંભ ઉજવાઈ જશે. અને એથી જો ઊંચી વાત હોય, તમારા મા બાપ હોય બુઢાશ્રમમાં, એને તમે ઘરે તેડી અને એને નવડાવી લ્યો ઘરે, તો મને એવું લાગે છે કે કુંભ જેવું સ્નાન ત્યાં થઈ જાય છે. મોટી વાત કરી. દરેકના પોતાના પાસા છે, પણ મિત્રો એટલું કહીશ કે જેનો જ્યારે સમય હોય અને મનુષ્ય અવતારમાં બાળપણથી જ તમે જ્યારે ધ્યાન સાધના કરવા માંડો, આ તો મનુષ્ય અવતાર તો મળવું ને સાહેબ બહુ મુશ્કેલ છે. આપણે બધાએ કેમ વેડફી નાખીએ છીએ એ વાત અલગ છે, પણ મનુષ્ય અવતાર તમે મોક્ષની, જ્યારે એવું કહેવાય છે કે આત્મા છે ને ઈશ્વર પાસે પ્રાર્થના કરે છે, પરમાત્મા પાસે, કે મને એકવાર મોકો આપ. અને મોકો આપ્યા પછી મનુષ્ય અવતારનો પછી તારી ભક્તિ કરીશ. અને પણ લોકગીતમાં પણ એનું લખ્યું છે. હા જી પ્રભુજી જાળવે જાળવે મારા બાંધ્યા રે, વાલા મારા લખજો લાંબા લાંબા લેખ મૂંગો, મને ખ્યો વારે વારે નહીં મળે રે, મૂંગો મને ખ્યો વારે વારે એ નહીં મળે રે. આ મનુષ્ય અવતાર દુર્લભ છે બાપ, પાછો વારંવાર નથી મળવાનો. વાહ,
બહુ સાચી વાત કરી અને એટલે જ પાનબાઈએ કીધું ગંગા સતી પાનબાઈ કે મોતીડા પરોઈ લ્યો, મોતીડા પરોઈ લ્યો એટલે ઈશ્વરમાં લીન થાય અને આત્મા અને પરમાત્મામાં લીન કરવી. સમયનો અભાવ છે. આજે મહાકુંભ ઉપર આપણે ચર્ચા કરી. મને બહુ આનંદ થયો, અંતરનો આનંદ થયો. થોડી વાર ચિત્ત તમારું પણ શુદ્ધ થયું હશે, મારું પણ થયું હશે અને ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કોઈનું ખરાબ ન કરીએ, બની શકે તો સારું કરીએ પણ કોઈનું ખરાબ ન કરીએ, કોઈનામાં ચિત્ત ન નાખીએ. ઘણા લોકો એવો જ વિચારતા હોય, હાલું આનું હું કરી નાખી. અરે ભાઈ, એની ગંદકી તમે શું કામ તમારા ચિત્તમાં એનો વિચાર કરીને લો છો? એટલે ક્યારેય બીજું કે બહુ વિચારો નહીં. એક વાત કહી દો તમે. રામની વાત છે. કુંભ અને રામ અયોધ્યામાં વાલ્મીકીએ રામને શું કીધેલું ખબર તમને? અભ્યુદયમાં અને વાલ્મીકી રામાયણમાં કે રામ ક્યારેય સત્તાની ચાપલૂસી ના કરતો અને તારે એકાકી પદાથી જવું પડશે એટલા માટે રામે આ બધા વાનરો અને રીંછોની સેના ભેગી કરી હતી. બાકી તો રથ લઈને જઈ શકાત. કહેવાનો મતલબ એ છે કે હંમેશા એટલે કુંભ એ સર્વસ્વ છે, એક રાઉન્ડ છે, 360 ડિગ્રી છે, એનું સેન્ટર તમે બની શકો ને ત્યારે એ કુંભ સફળ છે. બિલકુલ. એટલે સોનીજી, જીવણભાઈ અને જીવણ ભગત અને વિજયગીરી બાવા ત્રણે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજે હું આપને જોડી ન શક્યો કારણ કે અદ્ભુત વાતનો દોર તૂટે નહીં એટલા માટે આપણે આશા રાખીએ છીએ કે મહાકુંભ વિશે તમે માહિતી મેળવી હશે, તમને કંઈક ફાયદો થશે અને કંઈક સારું કરવાનો વિચાર કરજો. ફટાફટ સવાલનો જવાબ લઈ લઈએ. પ્રયાગરાજ પછી 2027નો કુંભ મેળો કયા સ્થળે યોજાશે? સાચો જવાબ છે સી, નાસિક. અને 10 દર્શકો સિલેક્ટ થયા છે. વિપુલ ગજેરા અમદાવાદ, અસ્મિતા મુંજાલ શ્રોફ જુનાગઢ, ભરતભાઈ કણજારિયા જાડિયાગામ ધંધુકા, હસુબા ચૌહાણ ડાકોર, મુકેશભાઈ જોશી ભાવનગર, સંજય પટેલ કુબા વિસાવદર, નીતિનકુમાર રાઠવા કવાંટ છોટાઉદેપુર, સોનલબેન રાવત વિસનગર, રમેશભાઈ સેલુત ઓલપાડ સુરત અને સુરેશભાઈ સોલંકી વડોદરા. તો મિત્રો, આજે બસ મજા આવી મને. ફરીથી સોમવારે મળીશું 7:30 વાગે. ત્યાં સુધી મને રજા આપો. જય જય ગરવી ગુજરાત, જય શિયારામ.